हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર 14મા લેક્ચરની અંદર તમે ભણી ગયા હતા પરમાણુય કક્ષકોના સંમિશ્રણની શરતો, પરમાણુય કક્ષકોના રેખિક સંગઠન, બરાબર, અને એ રેખિક સંગઠનની શરતો પણ જોઈ હતી। સાથે સાથે આપણે રચાતા આણ્વીય કક્ષકો બે ભણ્યા હતા, બંધકારક અને બંધ પ્રતિકારક, જેના માટે આપણે પૂરક સંમિશ્રણ અને વિરોધક સંમિશ્રણ વિશે ભણ્યા હતા। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું જે આપણે પરમાણુય કક્ષકો બનાવી હતી, પરમાણુ કક્ષકો પરથી આણ્વીય કક્ષકો બનાવેલી યાદ છે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, સિગ્મા સ્ટાર 2pz, પાઈ 2px બરાબર પાઈ 2py અને પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py। આ બધી જે પરમાણુય કક્ષકો આપણે બનાવતા શીખ્યા હતા, હવે તેનો ઉપયોગ કરીશું અને તેની પણ શરૂઆત કરીશું H2 અણુ દ્વારા। તો અહીંયા આપણે જોઈશું H2 અણુની રચના પરમાણુય કક્ષકોના રેખિક સંગઠન દ્વારા કેવી રીતે થાય છે। તો H2 અણુની રચના કરવા માટે આપણે બે હાઇડ્રોજન પરમાણુ લેવા પડે અને તે બે હાઇડ્રોજન પરમાણુ માટે આપણે બે હાઇડ્રોજન પરમાણુ લેવા પડશે અને એ બે હાઇડ્રોજન પરમાણુને આપણે કહીશું A અને B। અને તે પણ શીખવાડી તું કે આણ્વીય કક્ષકની રચના માટે આપણે જે બે હાઇડ્રોજન પરમાણુ લીધા છે તે બે હાઇડ્રોજન પરમાણુના આપણે સ્વીકાર્ય તરંગ વિધેયો લઈશું, કયા? સાઈ A અને સાઈ B। ત્યાર પછી તેનું આપણે રેખિક સંગઠન કરીશું। રેખિક સંગઠનની અંદર આપણે કર્યું હતું સાઈ A પ્લસ સાઈ B, પણ એ પ્લસ ઓર માઇનસ કરીએ કારણ કે એક પૂરક હતું અને એક વિરોધક હતું, તો ત્યાં આપણને મળશે સાઈ MO। સાઈ MO એટલે આણ્વીય કક્ષકનું તરંગ વિધેય આપણને મળે। તો H2 અણુની રચના માટે બે હાઇડ્રોજન પરમાણુ A અને B ગણીશું અને તેમના સ્વીકાર્ય તરંગ વિધેયો લઈશું સાઈ A અને સાઈ B, અને પછી તેનું આપણે રેખિક સંગઠન કરીશું। રેખિક સંગઠન બે પ્રકારના હોય, પૂરક અને વિરોધક, અને પૂરક અને વિરોધક સંમિશ્રણ થાય ત્યારે એમાંથી સાઈ MO બનતું હોય છે। અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ તો હાઇડ્રોજન પરમાણુમાં 1s કક્ષક હોય છે અને એ 1s પરમાણુય કક્ષકનું પૂરક સંમિશ્રણ થવાથી આપણને સિગ્મા બંધકારક આણ્વીય કક્ષક મળતી હોય છે। એટલે કે અહીંયા આપણને સિગ્મા સાઈ A પ્લસ સાઈ B, આ રીતે આપણને સિગ્મા આણ્વીય કક્ષક મળે અને તેનું નામ આપવું તો આપી શકો સિગ્મા 1s આણ્વીય કક્ષક। કેમ? કારણ કે હાઇડ્રોજનની પરમાણુય કક્ષક 1s છે અને તે 1s ના પૂરક સંમિશ્રણથી આપણને સિગ્મા બંધકારક આણ્વીય કક્ષક મળે છે। આ જ પ્રમાણે વિરોધક સંમિશ્રણ થાય તો આપણને સાઈ સ્ટાર, જેને આપણે કહીએ છીએ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવામાં આવે છે, એટલે કે સિગ્મા સ્ટાર સાઈ A માઇનસ સાઈ B। ક્લિયર? તો આજે H2 અણુની રચના થશે તેને આપણે આણ્વીય શક્તિ સ્તરના આલેખ દ્વારા સમજીએ। તો અહીંયા આપણે શું લઈએ છીએ? પરમાણ્વીય કક્ષકો લઈએ છીએ। શું લઈએ છીએ? પરમાણ્વીય કક્ષક લઈએ છીએ। તો અહીંયા શોર્ટમાં લખીશું પરમાણ્વીય કક્ષક, બરાબર, વચ્ચે કોલમ બનાવીએ, આ બાજુ પણ કોલમ, અને અહીંયા પાછી પરમાણ્વીય કક્ષક લઈશું અને તે પરમાણ્વીય કક્ષક માટેનું આપણે તરંગ વિધેય લીધેલું યાદ છે? કયું તરંગ વિધેય લીધું? તો આ A પરમાણ્વીય કક્ષક છે અને આ B માટે છે, તો તેનું તરંગ વિધેય હતું સાઈ A, અને આ બાજુથી આપણે બીજું એક લઈશું પરમાણ્વીય કક્ષક જેનું તરંગ વિધેય છે સાઈ B। હવે આ સાઈ A અને સાઈ B જે 1s કક્ષક અને આ બાજુની 1s કક્ષકના તરંગ વિધેયો છે, તેમનું આપણે પૂરક સંમિશ્રણ કરીએ તો પૂરક સંમિશ્રણથી બંધકારક આણ્વીય કક્ષક મળે અને બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા તે પરમાણ્વીય કક્ષકો કરતા ઓછી હોય છે। માટે અહીંયા આ બંનેના સંમિશ્રણથી જે આણ્વીય કક્ષક બનશે તે આણ્વીય કક્ષક કે જેની ઉર્જા ઓછી છે।
જેની ઉર્જા કેવી છે? ઓછી. જેને આપણે કહીએ છીએ બંધકારક આણ્વીય કક્ષક કહીએ છીએ, જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. આ કયા સંમિશ્રણથી બન્યું? પૂરક સંમિશ્રણથી. હવે જો વિરોધક સંમિશ્રણ કરીએ તો વિરોધક સંમિશ્રણથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને અને તે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા એ પરમાણ્વીય કક્ષક કરતા વધારે હોય છે. માટે હવે આ શક્તિસ્તર આલેખની અંદર આપણે આ રીતે ઉપર બતાવીશું. આ બનશે બંધ પ્રતિકારક, જેને શોર્ટમાં આપણે કહીએ ABMO. એટલે વચ્ચે આ રીતે આણ્વીય કક્ષક રચાતો હોય છે. વચ્ચે આ રીતે શું બનશે? આણ્વીય કક્ષક રચાય. તો આ આણ્વીય કક્ષકના શક્તિ સ્તરમાં તમે જુઓ તો આ જે આણ્વીય કક્ષક બની તેને સિગ્મા સ્ટાર આણ્વીય કક્ષક કહીએ છીએ, જેમાં સિગ્માની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા ઓછી છે, પણ સિગ્મા સ્ટારની ઉર્જા બંધ પ્રતિકારકની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા વધુ છે. હવે અહીંયા બે પરમાણ્વીય કક્ષકમાંથી બે ઇલેક્ટ્રોન આવે છે, તો ટોટલ ઇલેક્ટ્રોન હવે આણ્વીય કક્ષકમાં ભરીએ ત્યારે તેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એ આપણે 3 નિયમ મુજબ કરીએ છીએ. કયા 3 નિયમ? તો આઉફબાઉ, ત્યાર પછી પૌલી અને હુન્ડના નિયમ મુજબ. એટલે સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષક સિગ્મા પ્રથમ ભરાવશે BMO, અને પછી જ ઇલેક્ટ્રોન તે ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થતો હોય છે. ઓકે, તો હવે આપણે આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર વિશે જોઈશું. તો આણ્વીય કક્ષકોનો શક્તિ સ્તર આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. એક આપણે શરૂ કરીશું 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટેનો અણુ માટેનો આણ્વીય કક્ષકનો આલેખ. કોના માટેનો આલેખ આપણે જોઈશું? તો આપણે આલેખ જોઈશું અહીંયા સૌથી પહેલા 14 ઇલેક્ટ્રોન કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા દ્વિપરમાણુક અણુ જેવા કે H2 થી N2 અણુ માટે. કોના માટે? H2 થી N2 અણુ માટેનો આપણે આણ્વીય કક્ષકનો શક્તિ સ્તર આલેખ જોઈશું. તો એની અંદર આપણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીને નાઇટ્રોજન પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s1, નાઇટ્રોજનની 2s2 2p3 પ્રકારની છે. તો આની ઉપરથી હવે આપણે H2 થી સ્ટાર્ટ કરીને N2 અણુ માટેનો શક્તિ સ્તરનો આપણે શું બનાવીશું? આલેખ. તો H2 થી N2 માટેનો શક્તિ સ્તરનો આલેખ બનાવવા માટે અહીંયા તમારે સૌથી પહેલા 3 કોલમ બનાવી દેવાની. 1, 2 અને 3. તો 3 કોલમ બનાવ્યા પછી અહીંયા તમારે પરમાણુ લખવાનું, વચ્ચે અણુ અને અહીંયા આવશે પરમાણુ. અને નીચેના ભાગમાં તમારે લખવાનું પરમાણ્વીય કક્ષક જે હોય તે પરમાણુ માટેની. અહીંયા પણ પરમાણ્વીય કક્ષક, અહીંયા વચ્ચે આણ્વીય કક્ષક બનશે. શું બનશે? આણ્વીય કક્ષક. હવે જો આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ હાઇડ્રોજન પરમાણુમાંથી H2 અણુ બનાવવા માટે, તો હાઇડ્રોજન પરમાણુમાં તો પહેલી કક્ષક કઈ છે? 1s કક્ષક છે. તો અહીંયા આપણું સૌથી પહેલું કોલમ 1s કક્ષક, આ બાજુ પણ 1s કક્ષક.
તો તમે જાણો છો બે 1s નું સંમિશ્રણ થાય તો તેમાંથી બે આણ્વીય કક્ષકો બને. કઈ બે આણ્વીય કક્ષકો? એક બનશે સિગ્મા 1s અને બીજી બનશે સિગ્મા સ્ટાર 1s. અને બંને વચ્ચે શક્તિ ગેપ હોવી જોઈએ. કેમ? કારણ કે BMO ની ઉર્જા પરમાણ્વીય કક્ષક કરતા ઓછી છે. તો અહીંયા આપણને આ રીતે મળશે સિગ્મા 1s અને આ સિગ્મા સ્ટાર 1s. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હાઇડ્રોજન પૂરું થાય પછી હિલિયમ પૂરું થાય પછી લિથિયમ આવશે. તો લિથિયમ માટે અહીંયા 1s અને 2s કક્ષકો હોય છે. તો 1s અને 2s કક્ષકો હોવાથી અહીંયા આપણે 2s કક્ષક લઈશું. અહીંયા આપણે બીજી 2s કક્ષક. તો બે 2s કક્ષકનું સંમિશ્રણ થાય તો બે 2s કક્ષકના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષકો બનશે. કેટલી આણ્વીય કક્ષકો બનશે? બે આણ્વીય કક્ષકો બનશે. એક બનશે સિગ્મા 2s અને બીજી બનશે સિગ્મા સ્ટાર 2s. ઓકે, હવે આગળ વધ્યા તો નાઇટ્રોજન છેલ્લાની વાત કરીએ તો નાઇટ્રોજનની અંદર 2s અને 2p કક્ષકો છે. તો 1s 2s પૂરી થઈ. હવે આવશે 2p. 2p ની અંદર 3 કક્ષકો હોય છે. 2p માં કેટલી કક્ષકો હોય છે? 3. તો અહીંયા 2p ની 3 કક્ષકો, 2p ની 3 કક્ષકો. અને તમે જાણો છો કે 2p ની 3 કક્ષકો હોય ત્યારે અહીંયા 2px 2py ના સંમિશ્રણથી પાઈ બંધ બને અને 2pz ના સંમિશ્રણથી સિગ્મા બંધ બનતો હોય છે. પણ તમારે અહીંયા યાદ રાખવું પડશે કે 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો આપણા જોડે 2p ના સંમિશ્રણથી 2p + 2p નું સંમિશ્રણ થાય તો તેમાંથી આપણને સિગ્મા 2pz, પાઈ 2px અને પાઈ 2py તથા સિગ્મા સ્ટાર 2pz, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py આ રીતે કક્ષકો 6 આણ્વીય કક્ષકો મળતી હોય છે. પણ 14 માટે હવે આપણે 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી જ્યારે આણ્વીય કક્ષકનો શક્તિ સ્તર દોરતા હોય ત્યારે સૌથી પહેલા નીચા ક્રમમાં અહીંયા તમારે પાઈ 2px બરાબર પાઈ 2py લેવી. કેમ લેવી તેનું પણ કારણ તમને હું સમજાવીશ. પછી તેની ઉપર આપણે લેવાની સિગ્મા 2pz. બરાબર. અને હવે બંધ પ્રતિકારક આવે તો એમના એમ પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને ટોપ ઉપર સિગ્મા સ્ટાર 2pz. ટોપ ઉપર કોણ રહેશે? તો ટોપ ઉપર રહેશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, તો અહીંયા આ કક્ષક હતી પાઈ 2px બરાબર પાઈ 2py અને આ છે સિગ્મા 2pz. આ છે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને ટોપ ઉપર છે સિગ્મા સ્ટાર 2pz. તો કેમ અહીંયા સિગ્મા 2pz ઉપર લીધો છે અને કેમ પાઈ 2px બરાબર પાઈ 2py નીચે લીધું છે એ આગળ તમને લેક્ચરમાં હું સમજાવીશ ડીપમાં. ઓકે, તો અહીંયા આપણે આગળ વધીએ તો આની ઉપરથી આપણને એક સરસ MCQ માટેનો શક્તિક્રમનો આલેખ મળતો હોય છે. તો અહીંયા તમારા માટે એક ખાસ MCQ માટે મળશે કે B2 C2 N2 માટે આણ્વીય કક્ષકનો ઉર્જાક્રમ જણાવો. તો B2 C2 N2 માટે આણ્વીય કક્ષકનો ઉર્જાક્રમ આ જે આણ્વીય કક્ષક રચાઈ છે તે જ એનું શું બતાવે? શક્તિ સ્તરનો આલેખ સૂચવે છે.
જેમાં સૌથી નીચે છે સિગ્મા 2pz, એનો મતલબ કે સૌથી ઓછી ઉર્જા સિગ્મા 1s કક્ષકની છે. સૌથી નીચે છે સિગ્મા 1s, તો સિગ્મા 1s ની ઉર્જા સૌથી ઓછી, ત્યાર પછી ઉર્જા ક્રમશઃ વધતી જાય છે. માટે B2C2N2 માટેનો આણ્વીય કક્ષકનો ઉર્જા ક્રમ જોઈએ તો અહીંયા સિગ્મા 1s લેસ દેન સિગ્મા સ્ટાર 1s લેસ દેન સિગ્મા 2s લેસ દેન સિગ્મા સ્ટાર 2s લેસ દેન પાઈ 2px બરાબર પાઈ 2py લેસ દેન સિગ્મા 2pz લેસ દેન પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને લેસ દેન સિગ્મા સ્ટાર 2pz બને. અને આ જે શક્તિક્રમનો આલેખ મળ્યો એ આલેખ ઉપરથી આપણને ઉર્જાઓનો ક્રમ મળે છે અને તે ક્રમ પરથી જ અણુઓ માટેની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખી શકાય છે. અને આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના પરથી અણુમાં કેટલા બંધ રચાશે તેની પણ માહિતી મળશે, અણુ કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે તે પણ માહિતી મળે, અને બીજું કે અણુની અંદર સ્થાયીતા છે કે નહીં તે પણ અહીંયા આપણને માહિતી મળે છે. એટલે ધ્યાન રાખો કે B2C2N2 કે 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટેના શક્તિ સ્તરનો આલેખ થશે સિગ્મા 1s લેસ દેન સિગ્મા સ્ટાર 1s લેસ દેન સિગ્મા 2s લેસ દેન સિગ્મા સ્ટાર 2s લેસ દેન પાઈ 2px બરાબર પાઈ 2py લેસ દેન સિગ્મા 2pz લેસ દેન પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને લેસ દેન સિગ્મા સ્ટાર 2pz. બરાબર, આને કમ્પ્લીટ તૈયાર કરવાનો પછી જ તમને આગળના ક્વેશ્ચન આવડે. તો અહીંયા આપણી આ જે નીચી કક્ષક છે એ નીચી કક્ષકને આપણે કહીએ છીએ BMO, બંધકારક આણ્વીય કક્ષક, અને ઉપરની કક્ષકોને કહેવામાં આવે છે ABMO, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલ ઓર્બિટલ. એટલે નીચે બંધકારક આણ્વીય કક્ષક, ઉપર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આ બંધકારક આણ્વીય કક્ષક અને સ્ટાર વાળી છે બધી તે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બને. આ બંધકારક આણ્વીય કક્ષક અને આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનતી હોય છે. બંધકારકમાં આવતા ઇલેક્ટ્રોનને NB કહેવામાં આવે છે, નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો BMO ના ઇલેક્ટ્રોનને આપણે NB કહીએ છીએ અને ABMO ના ઇલેક્ટ્રોનને Na એટલે એન્ટી બોન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ જે શક્તિ સ્તરનો આલેખ તમે ભણ્યા છો તે ફક્ત 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટેનો છે અને તેની અંદર આ જ મોસ્ટ IMP ખાસ અગત્યનું નીટ અને JEE ની તૈયારી કરવા માટેનું છે. ઓકે, તો હવે આપણે 14 કે તેથી 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા દ્વિપરમાણુક અણુ માટેનો આણ્વીય કક્ષકનો શું દોરીશું? શક્તિ સ્તરનો આલેખ. બરાબર, તો શાંતિથી આને બનાવજો, પ્રેક્ટિસ કરજો. બરાબર, નીટની એક્ઝામમાં આવા કઈ આલેખ દોરવાના આવતા નથી. આ સ્કૂલ એક્ઝામની અંદર તમને આવો પૂછી શકે. આણ્વીય કક્ષક ચિતાર કહેવાય, આને શું કહેવાય? ચિતાર. પણ એ સ્કૂલ લેવલની અંદર હોય. નીટ માટે અને JEE માટે આવું તૈયાર કરવાનું કોઈ હોતું નથી. તમારે ખાસ તો આ ઉર્જાક્રમ જ તૈયાર કરવાનો હોય છે અને કેવી રીતે યુઝ કરવાનો તે પણ આપણે આગળ જોઈશું. તો હવે આપણે આગળ ફરીથી જોઈશું કોના માટેનું કે 14 ઇલેક્ટ્રોનથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા દ્વિપરમાણુક અણુ માટે. એટલે કોના માટે? O2 F2 અને Ne2 અણુ માટે. તો O2 F2 Ne2 અણુ માટેનો આપણે આલેખ બનાવીએ તો આગળ બનાવ્યું તે જ રીતે 3 કોલમ બનાવી દેવાની. 3 કોલમ બનાવ્યા પછી અહીંયા પરમાણુ, અણુ, પરમાણુ, અહીંયા આવશે નીચે પરમાણ્વીય કક્ષક, વચ્ચે આણ્વીય કક્ષક અને અહીંયા પરમાણ્વીય કક્ષક.
તમે O2F2 Ne2 લો પણ ઇલેક્ટ્રોન રચના શરૂઆત ક્યાંથી થાય? 1s 2s અને 2p થી. તો હવે આનો આપણે આલેખ બનાવીએ. તો આલેખની અંદર સૌથી પહેલી કક્ષક છે 1s, આ બાજુ પણ 1s. બે 1s ના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષકો બને. કઈ બે? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. બરાબર, આ હતી 1s, આ પણ 1s. બે 1s નું સંમિશ્રણ થયું એટલે સિગ્મા 1s અને બીજી બની સિગ્મા સ્ટાર 1s. તે જ પ્રમાણે 2s કક્ષક લઈશું તો 2s, અહીંયા પણ 2s કક્ષક. તો 2s ના સંમિશ્રણથી પણ આપણને બે આણ્વીય કક્ષકો મળશે. કેટલી આણ્વીય કક્ષકો મળશે? બે આણ્વીય કક્ષકો. તો 2s અને આ 2s તો સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. ત્યાર પછી p કક્ષક લઈશું તો p ની અંદર ત્રણ કક્ષકો હોય છે. આ બાજુ પણ 2p, અહીંયા પણ 2p. તો 2p કક્ષક. તો 2p કક્ષકની અંદર ત્રણ કક્ષકો હોય તો તેની અંદર આપણે જોયું હતું કે સિગ્મા 2pz બને, પાઈ 2px બને, પાઈ 2py બને, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2p. અહીંયા એક થોડુંક માઇનોર ચેન્જીસ કરવાનો. ચેન્જીસમાં તમારે ફેરફારમાં અહીં નીચે લખવામાં આવશે સિગ્મા 2pz અને ઉપર આવશે પાઈ સ્ટાર પાઈ 2px બરાબર પાઈ 2py અને બાકીનો ક્રમ એમના એમ જ રહેશે. બાકીના ક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, એટલે અહીંયા નીચે બની તે સિગ્મા 2pz બનશે, આ બનશે પાઈ 2px બરાબર પાઈ 2py, આ બનશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને ઉપર બનશે સિગ્મા સ્ટાર 2pz. આ થયો શક્તિ સ્તરનો ક્રમ. કયા અણુ માટે? O2, F2 અને Ne2 માટે. કોના માટે? O2, F2 અને Ne2 માટે. ઓકે, તો અહીંયા આપણે આના ઉપરથી ઉર્જા ક્રમ લખીએ તો આણ્વીય કક્ષકોનો ઉર્જા ક્રમ કોના માટે લખીએ છીએ? 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટેનો ઉર્જા ક્રમ. તો સૌથી ઓછી ઉર્જા કોની છે? સિગ્મા 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s લેસ ધેન સિગ્મા 2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s લેસ ધેન સિગ્મા 2pz લેસ ધેન પાઈ 2px બરાબર પાઈ 2py લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz લેસ ધેન સિગ્મા નહીં, અહીંયા આવશે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને છેલ્લે લેસ ધેન સિગ્મા સ્ટાર 2pz. એટલે તમારે ફક્ત અહીંયા ચેન્જીસ કરવાનો એ આ બે સ્થાન ઉપર, જેમાં અહીંયા પાઈ 2px પાઈ 2py નીચે હતું, સિગ્મા 2pz ઉપર હતું, તે નીચે લાવવાનું, એક ઉપર લઈ જાઓ. એટલે તમે નાના હતા ત્યારે ગુરુચેલા જોતા હતા એના જેવું જ છે. બરાબર, માટે કારણ કે એના જેવું નિશાની યાદ છે ને? માટે અને કારણ કે તમે આ રીતે કરો તો માટે માટે થાય, આ માટે 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 કોના માટે? તો માટે માટે છે B2, C2 અને N2 માટે છે. જ્યારે કારણ કે માટે યાદ રહેજે ને આ રીતે, કારણ કે માટે કોના માટે? તો O2, F2 અને Ne2 માટે છે. કોના માટે? O2, F2 અને Ne2. નીચેની જે છે તે બધી શું કહેવાય? બંધકારક. ઉપર જે આવે તેને કહેવાય બંધ પ્રતિકારક. બરાબર, તો અહીંયા બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે Nb કહીએ છીએ અને બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનને Na કહેવામાં આવે છે. તો અહીંયા તમારે ખાસ તો શું યાદ રાખવાનું છે?
ઉર્જા ક્રમ યાદ રાખવાનો છે અને તેનો યુઝ કેવી રીતે કરવાનો તે આગળ તમને શીખવાડીશ. બરાબર, આ બધું દોરવાનું તો આવશે જ નહીં નીટ કે જીમાં. બરાબર, આ બધા ટોપિક દોરવા માટેના એ આઉટડેટેડ ટોપિક છે, પણ આની અંદરથી આણ્વીય કક્ષકના ઉર્જાક્રમ ઉપરથી કેવી રીતે અણુની સ્થાયીતા નક્કી થાય તે ખાસ અગત્યનું બને છે. તો આપણે આણ્વીય કક્ષકનો શક્તિ સ્તરનો આલેખ 2 માટે ભણી ગયા, 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે અને 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ માટે પૂરો કર્યો. હવે આપણે જોઈશું અણુઓની સ્થાયીતા. કોઈ પણ અણુની સ્થાયીતા એ આણ્વીય કક્ષકમાં રહેલા બંધકારક અને બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. જો અહીં બંધકારક, જો NB બંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને Na એ બંધ પ્રતિકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, તો Na અને Nb ના ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી અણુની સ્થાયીતા નક્કી થાય છે. પહેલું કે જો Nb સંખ્યા Na સંખ્યા કરતા વધુ હોય તો અણુ સ્થાયી. Nb મતલબ શું? Nb મતલબ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા વધુ હોય તો અણુ સ્થાયી હોય છે. એટલે કે જો અહીં Nb ના ઇલેક્ટ્રોનની સંખ્યા Na ના ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા ઓછી હોય તો તે અણુ અસ્થાયી હોય છે. એટલે કે બંધકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય અને બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો અણુ અસ્થાયી બનતો હોય છે. એટલે કે જો અહીં વધારે બંધકારક કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય, કઈ કક્ષકો? બંધકારક કક્ષકો ઇલેક્ટ્રોનથી વધુ ભરાયેલી હોય તો તેની બંધન અસર વધારે હોય છે, અને તેની બંધન અસર વધુ હોય તો અણુ એ વધુ સ્થાયી બનતો હોય છે. જો બંધ પ્રતિકારક કક્ષકો વધુ ભરાયેલી હોય અને તેની બંધન અસર વધુ હોય તો તે અણુ અસ્થાયી બનતો હોય છે. એટલે આના ઉપરથી એક તારણ મળે કે બંધકારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો જ અણુ સ્થાયીતા બતાવે. એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો અણુ અસ્થાયી બનતો હોય છે. ઓકે, ત્યાર પછી આગળ આપણે બંધ ક્રમાંક અને બંધ ક્રમાંકથી અણુની સ્થાયીતા. બંધ ક્રમાંક મતલબ શું? બંધ ક્રમાંક એટલે કે બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને 2 વડે ભાગતા મળતા અંકને બંધ ક્રમાંક કહેવામાં આવે છે. બંધ ક્રમાંક એટલે કે બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને અડધો કરીએ મતલબ 2 વડે ભાગીએ તો તેને બંધ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આના ઉપરથી સૂત્ર તમને આવડી જાય. આના ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીએ છીએ? Nb. આના ઇલેક્ટ્રોનની સંખ્યાને કહીએ છીએ Na. તો Nb માઇનસ Na ભાગ્યા 2 એટલે બંધ ક્રમાંક. બંધ ક્રમાંકને બોન્ડ ઓર્ડર કહેવાય, જેને શોર્ટમાં BO વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા બંધ ક્રમાંક બરાબર 1/2 Nb માઇનસ Na. Nb એટલે તો ખબર પડી ગઈ હશે તમને. Nb એટલે શું? Nb મતલબ બંધકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ, અહીંયા 1/2 કરી દઈશું, શોર્ટમાં પાછળ લખી દઈશું બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, એટલે કે અહીં આની સંખ્યા મોટી હોય, Nb મોટો હોય તો બંધ ક્રમાંક ધન મળે. Nb ગ્રેટર ધેન Na હોય તો બંધ ક્રમાંક ધન મળે, અને બંધ ક્રમાંક ધન મળે તો અણુ સ્થાયી બનતો હોય છે.
અણુ કેવો બને? સ્થાયી બને છે. એ જ પ્રમાણે ઋણ બંધ ક્રમાંક મળે. ઋણ ક્યારે હોય? Na મોટો હોય ત્યારે. એટલે કે Nb લેસ ધેન Na હોય, Nb લેસ ધેન Na હોય, Nb લેસ ધેન Na હોય તો અહીં આપણને બંધ ક્રમાંક નેગેટિવ મળે અને બંધ ક્રમાંક નેગેટિવ હોય તો અણુ અસ્થાયી બને. તે જ પ્રમાણે Nb અને Na ની કિંમત સરખી હોય તેનો પણ અહીંયા અણુ અસ્થાયી બનતો હોય છે. જેનો બંધ ક્રમાંક 0 હોય, બંધ ક્રમાંક ઋણ હોય તો તે બધા જ અણુ અસ્થાયી બનતા હોય છે. પણ જેનો બંધ ક્રમાંક ધન મળે તે અણુ સ્થાયી હોય છે. ક્લિયર? તો આપણે આજે શું ભણ્યા? શક્તિ સ્તર વિશે ભણ્યા, બીજું બંધ ક્રમાંક વિશે ભણ્યા, અણુની સ્થાયીતા. હવે અણુના ચુંબકીય ગુણધર્મ વિશે જોઈશું. હવે શું જોઈશું? અણુના ચુંબકીય ગુણધર્મ વિશે. ચુંબકીય ગુણધર્મ તે આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. તમે જે આણ્વીય કક્ષકો ભરો છો એ આણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની તમે શું કરો? કયા નિયમ મુજબ? પાઉલી, આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમ મુજબ ગોઠવણી કરો છો. એટલે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનના યુગ્મ બને અને હુન્ડના નિયમ મુજબ જ્યારે ક્યાંક ઇલેક્ટ્રોન અયુગ્મી બનતો હોય ત્યારે આપણને બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ જોવા મળે, એક અણુચુંબક અને એક પ્રતિચુંબક. એટલે પહેલું છે કે જો બધી જ આણ્વીય કક્ષકોમાં બે બે ઇલેક્ટ્રોન હોય એટલે યુગ્મિત હોય, એટલે આપણે જે ચોરસ ઇલેક્ટ્રોન ભરીએ ખાનામાં આ રીતે, અને આ રીતે બધી જ કક્ષકો યુગ્મિત મળતી જાય. કઈ કક્ષકો? આણ્વીય કક્ષકો, ચાહે બંધકારક હોય કે બંધ પ્રતિકારક, પણ બધી જ કક્ષકો આપણને યુગ્મિત મળે તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પરંતુ ક્યાંક આપણને એવું મળે કે આણ્વીય કક્ષકમાં આ રીતે સિંગલ ઇલેક્ટ્રોન મળે, એક આ રીતે મળે અથવા તો બે એક એક મળતા હોય, તો સિંગલ ઇલેક્ટ્રોન જ્યાં જ્યાં મળતો હોય એટલે ત્યાં અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. યુગ્મિત એટલે પ્રતિચુંબકીય, અયુગ્મિત એટલે અનુચુંબકીય. યુગ્મિત મતલબ તમે ઇલેક્ટ્રોન રચના લખતા હોય, ધારો કે 1s2 તો અહીંયા બે ઇલેક્ટ્રોન આવે એટલે યુગ્મિત બન્યું. આને શું કહેવાય? યુગ્મિત કહેવાય. તો યુગ્મિત બને તો પ્રતિચુંબકીય, અને 1s1 તો આ સિંગલ ઇલેક્ટ્રોન છે એકી સંખ્યા તો અયુગ્મિત, તો તેને અનુચુંબકીય કહેવામાં આવે છે. ઓકે, તો આપણે આટલા સુધી. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર હવે તમને શીખવાડીશ કેવી રીતે અણુની ઇલેક્ટ્રોન રચના લખવી તેના વિશે, એના ઉપર ચુંબકીય ગુણધર્મ, તેની સ્થાયીતા વિશે જોઈશું. ઓકે.